નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શીખવાનું છે તે છે ધોરણ 6. ધોરણ 6 નો મિત્રો વિષય છે ગુજરાતી અને ગુજરાતી વિષયનો એકમ છે ત્રીજો. ત્રીજા એકમનું નામ છે મિત્રો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. તમને ખ્યાલ આવી જ ગયો હશે, ચોમાસાની વાત છે. ચોમાસામાં જે સુંદર મજાનું કુદરતી સૌંદર્ય જોવા મળે છે તેની વાત આ એકમમાં કરેલી છે. આ એકમમાં આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આટલા મુદ્દા અંગે ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે. મુછાળીમાં એટલે કે ગીજુભાઈ બધેકાએ આ સુંદર મજાનો પ્રકૃતિ નિબંધ આપણી સમક્ષ રજૂ કર્યો છે. ચોમાસામાં જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, ચોમાસામાં જે જીવજંતુઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ, નદી, તળાવમાં જે વિશિષ્ટતા, પરિવર્તન જોવા મળે છે તે મિત્રો આ એકમમાં આપણા લેખક ગીજુભાઈએ સુંદર મજાનું વર્ણન કરેલું છે. તો એકમને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ, જોડે જોડે માણ્યા બાદ આપણે હવે શરૂ કરીશું આ એકમ વિશે. તો શરૂ કરીએ. મિત્રો, પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે એકમના લેખક કોણ છે તેવો પ્રશ્ન પૂછાય. તો આ એકમના લેખક છે ગીજુભાઈ બધેકા. જોડે જોડે આ કૃતિનો પ્રકાર કયો છે, સાહિત્ય પ્રકાર કયો છે? તો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ નિબંધ. તો મિત્રો, આ બંને મુદ્દાઓ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ધ્યાન રાખીશું. ફરીથી લેખક ગીજુભાઈ બધેકા અને પ્રકાર પ્રકૃતિ નિબંધ, જેથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. જોડે જોડે આપણા સાહિત્ય જગતના જે પ્રશ્નો છે તેમાં પણ મિત્રો આપણે આ ઉત્તરો લખી શકીશું. ગીજુભાઈ બધેકાનું તખલ્લુસ ઉપનામ મુછાળીમાં છે, એને પણ આપણે ધ્યાને રાખીશું. તમે લેખક પરિચયમાં આ બધું વાંચી લીધું. હવે આગળ આવે છે મિત્રો આ એકમના શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે તમને ટોકીને કહું છું, ધ્યાન આપજો. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. નવા શબ્દો, તેના અર્થ પણ આપણે જાણતા જઈશું. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. પહેલું નવજીવન, અર્થ નવું જીવન. ત્યારબાદ પપૈયું એટલે કે ચાતક પક્ષી, એક પ્રકારનું પક્ષી. મિજલસ એટલે સભા અથવા મજલિસ. આગળ ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ. ચોમાસામાં આપણને મેઘધનુષ્ય જોવા મળે. સ્ફૂર્તિ એટલે તાજગી. ત્યાર પછી પસારવું એટલે ફેલાવવું અથવા લંબાવવું. આગળ પાવો, એક જાતની વાસળી, આપણને ખ્યાલ છે. નિક, પાણી જવાનો રસ્તો. શબ્દ સમૂહોમાં આ બે શબ્દો કદાચ પૂછાઈ શકે. છો એટલે ભલે. ભણી એટલે તરફ. ઇન્દ્રગોપ, ગોકળ ગાય, જે ચોમાસામાં આપણને જોવા મળે. તો મિત્રો, આટલા આપણને શબ્દાર્થ આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો. તમે પણ જોડે જોડે લેખન કાર્ય અને અભ્યાસ કરી લેજો. હવે જોઈએ મિત્રો આ એકમમાં જે શબ્દ સમૂહો આપેલા છે તે. મિત્રો, શબ્દ સમૂહો માટે એક શબ્દનો વિડીયો આપણે 1 થી 10 પાઠનો અલગ બનાવીને આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તમે તેનો અભ્યાસ કરવો હોય તો કરી શકો છો, જે તમને પરીક્ષાલક્ષી પણ કામ લાગશે અને તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. અત્યારે એકમમાં જે શબ્દ સમૂહ આપ્યા છે તે જોઈ લઈએ. મિત્રો, પહેલો શબ્દ સમૂહ છે વાદળાની ગર્જના અને વીજળી. મિત્રો, તેના માટેનો એક શબ્દ છે ગાજવીજ. આગળ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું. મિત્રો, આપણને ખબર જ છે તે જીવડાનું નામ છે તમરું. આગળ દરિયામાં ગયેલી જમીનની લાંબી પડતી. મિત્રો, ઉત્તર છે ભૂશીર. તો આટલા શબ્દો આપેલા છે. હજી આગળ વધીએ. જેની ત્રણેય બાજુ પાણી હોય તેવું ભાગ. આ તો ભૂગોળનો પ્રશ્ન આવ્યો. મિત્રો, ઉત્તર છે દ્વીપકલ્પ. જેની ત્રણેય બાજુ પાણી હોય તેને કહીશું આપણે દ્વીપકલ્પ. ત્યાર પછી ચોમાસામાં થતું એક જીવડું. ચોમાસામાં થતું હોય તેની વાત છે. તો મિત્રો, ઇન્દ્રગોપ. પહેલો પ્રશ્ન હતો તમરું અને આનો ઉત્તર છે ઇન્દ્રગોપ. ધ્યાને રાખીશું. છેલ્લે
બે મોટા સમુદ્રને જોડતી ખાડી. મિત્રો આ પણ ભૂગોળનો પ્રશ્ન છે, તેને કહીશું સામુદ્ર ધુની. આગળ વધીએ. હજી મેં પહેલા શબ્દાર્થમાં વાત કરી હતી, એક જાતની વાંસળી. મિત્રો આપણે તેને કહીશું પાહુ. આગળ પાણી જવાનો રસ્તો. મિત્રો આ પણ શબ્દાર્થમાં હતો શબ્દ સમૂહ, તેને કહીશું નિક. તો આટલા શબ્દ સમૂહ આપણને આપેલા છે, આપણે તેને જોઈ લીધા. શબ્દ સમૂહો માટે એક શબ્દ. ક્લિયર? આગળ વધીએ. હવે છે મિત્રો આ એકમનો અગત્યનો પાર્ટ જે તમે શીખવા માટે ખાસ આ વિડીયોને જોઈ રહ્યા છો, તે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મિત્રો પહેલો પ્રશ્ન, હર હંમેશ વાતચીત. વાતચીતનો મિત્રો ઉત્તરો છે કે આપણે આપણા અનુભવના આધારે એકમને સમજીને આપવાના છે, પરંતુ એકમને જોઈ એકમના આધારે ઉત્તરો નથી લખવાના. આપણે આપણા અનુભવના આધારે ઉત્તરો લખીએ. જોઈએ. પ્રશ્ન પહેલો છે, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? મિત્રો અહીં બે પ્રશ્નો પૂછેલા છે. તમને નિબંધ સાંભળવાની જ્યાં જ્યાં મજા આવી હોય તે નોંધવાનું છે, અને આંખો બંધ કરીને તમે આ નિબંધને સાંભળશો, એકમને સાંભળશો તો શું ફેર પડે? જોઈએ. નિબંધનું શીર્ષક, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને મજા આવી. વરસાદનું સ્વાગત કરતા દેડકા, માછલા, તમરા, પંખી વગેરે વિશે સાંભળવાની મજા આવી. આ ઉપરાંત ફૂલોને નચાવતા પાણી, પાણીમાં તરતી કાગળની હોડી, દેડકા, પાંખાળા, મકોડા, ચક્કરખોરો અને મેઘધનુષ્ય વિશે સાંભળવાની મજા આવી. આંખો બંધ રાખીને સાંભળતા જાણે હું ચોમાસામાં ફરવા નીકળ્યો હોઉં તેવો આનંદ થયો. તો મિત્રો બંને પ્રશ્નોનો ઉત્તર તમને મળી ગયું. હવે તમને એકમ સાંભળવામાં જ્યાં જ્યાં મજા આવી હોય તે નોંધજો. જોડે જોડે આંખો બંધ કરીને તમને કેવો અનુભવ થાય છે તે પણ તમારે નોંધવાનું છે. તો આ રીતના ઉત્તરો લખી શકીએ. આગળ પ્રશ્ન 2, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. મિત્રો આ પ્રશ્ન તમારે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછવાનો છે. વીજળી કેમ થાય? જોઈએ ઉત્તર. વિજ્ઞાનના આધારે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર વાળા વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે એક તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે, જેને આપણે વીજળી કહીએ છીએ. તો મિત્રો આ રીતે વીજળી ઉત્પન્ન થાય છે. આગળ તમે પણ તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછી લેજો, પછી ઉત્તર લખજો. પ્રશ્ન 3, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? જોઈએ. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે આકાશમાં વાદળો એકબીજા સાથે ટકરાય છે, ત્યારે વિદ્યુત ભારના કારણે એક તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે, ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. તો મિત્રો જ્યારે વરસાદ ગાજે છે ત્યારે આવું થતું હોય છે. આગળ જોઈએ. હવે પ્રશ્ન 4, એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? જોઈએ ઉત્તર. ચોમાસામાં ફૂંદા, પાંખાળા, પાંખોવાળા, મકોડા, અળસિયા, તીતીગોળા, ભરવાડ જેવા જીવજંતુઓ જોવા મળે છે. દેડકા, સાપ વગેરે પણ ચોમાસામાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત કોઈ એવા જીવજંતુઓ હશે જે તમારા વિસ્તારમાં જોવા મળતા હશે, તેને તમારે ઉત્તરમાં જોડી દેવાના છે. ક્લિયર? આગળ વધીએ. હવે પ્રશ્ન આયા 5મો, તમે પૂર આવી હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. મિત્રો તમે પૂર આવ્યું હોય ત્યારે નદીનું પાણી અથવા કોઈ ધોધ જોયો હોય તેના વિશે લખવાનું છે. મેં એક ધોધ જોયેલો છે, હું તેના વિશે લખું છું. એમ તમે કોઈ ધોધ જોયો હોય કે પૂર આવ્યું હોય ત્યારની નદી જોઈ હોય તેના વિશે લખજો. આ રહ્યો મારો અનુભવ. હા, મેં ધોધ જોયેલો છે. અમારા ગામની બાજુમાં વાત્રક નદી પર ઝાંઝરી ધોધ આવેલો છે, જ્યાં અમે ઘણીવાર ફરવા જઈએ છીએ. નદીના ધોધ અને આજુબાજુની હરિયાળી જોવાની મજા અનેરી હોય છે. કુદરતનો સુંદર નજારો જોવા મળે છે.
તો મિત્રો આ રીતે મારો અનુભવ છે, એમ તમારો અનુભવ તમે કહેજો. ચલો આગળ. પ્રશ્ન 6, જાની વાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? તો આ રહ્યા મેઘધનુષના રંગો. મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ રંગ જોવા મળે છે. કુલ 7 રંગો હોય છે. જાની વાલી પીનારા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો. રાતો મતલબ કે લાલ. ક્લિયર? પ્રશ્ન 7, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળો ચિત્રો. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે જાતે નોટબુકમાં તમે વાદળો જોયા હોય તેનો આકાર તમારે નોંધવાનો છે. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 8, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ? મિત્રો વરસાદ પડી રહ્યો છે ત્યારે તમને કઈ જગ્યાએ જવાનું વધારે ગમે એ તમારે નોંધવાનું છે. મને મિત્રો આ જગ્યાએ જ વધારે ગમે હો. વરસાદ પડે ત્યારે મને ખુલ્લા ખેતરો અને મેદાનોમાં જવાનું ગમે, કેમ કે માટીની મીઠી સુગંધ આવતી હોય. વરસાદમાં પલળવાની અને લીલી હરિયાળી જોવાની કેવી મજા પડે તમે કહો. તો મિત્રો તમને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમને જ્યાં વધારે મજા આવે ત્યાં તમે લખજો. આ તો મને મજા આવી એ મેં કીધી. ચલો આગળ. હવે છે પ્રશ્ન 2, આપેલા એક એક શબ્દ અથવા શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. જોડીમાં કાર્ય કરવાનું છે. મિત્રો આવો એક તમને કોઠું તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. સૌપ્રથમ તમે આ તમામે તમામ શબ્દોને એક વખત વાંચી જજો. ક્લિયર? હવે શું કરવાનું છે એ કહી દઉં. આ શબ્દો વાંચ્યા બાદ તમને અહીં 6 વિભાગ આપેલા છે. ચોમાસાને લગતા, ત્યારબાદ ચોમાસું જીવો છે તે, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા હોય તેવા શબ્દો, નદીને લગતા શબ્દો, પક્ષીઓને લગતા શબ્દો અને ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો. એમ ઉપરના શબ્દોને તમારે આ 6 વિભાગમાં અલગ અલગ રીતે દર્શાવવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પાઠ્યપુસ્તકમાં તમને વારંવાર શબ્દ છે ક્રિયાની વિશેષતા બતાવે છે, એ તમને લખીને આપ્યું છે. ક્લિયર? એ જ રીતના જળ શબ્દ પાછું લખાઈ જાય એટલે ચેકી નાખવાનો જેથી ભૂલ ના પડે. જળ શબ્દ છે તે નદીને લગતો છે તો નદીમાં મૂકેલો છે. હવે આપણો વારો. આ બધા જ શબ્દો કઈ જગ્યાએ આવે એ હું તમને દર્શાવતો જાઉં. તો ચોમાસાને લગતા શબ્દો આ રહ્યા: ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ. આ છે ચોમાસાને લગતા. ત્યારબાદ ચોમાસું જીવો: દેડકા, ભરવાડો, કાનખજૂરા, વીછી, ફૂલડા, પાંખાવાળા મકોડા. હવે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો આ રહ્યા: લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપકીરિયું, મોટું, નાનું, લીમડી, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી. આ બધા જગ્યા કે વસ્તુ દર્શાવતા છે. હવે નદીને લગતા તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠું અને તણાવો. હવે આગળ પક્ષીઓને લગતા તો શક્કરખોરું, મોર, પીંછા, કાગડો અને માળો. આ બધા શબ્દો પક્ષીઓને લગતા છે. ક્રિયાની વિશેષતા તો વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. કેટલાક ક્રિયાપદો પણ છે. તો મિત્રો આ રીતે આ તમામ શબ્દોને આપણે આ 6 વિભાગમાં દર્શાવી દેવાના છે. મેં પણ દર્શાવેલા છે. તમે તમારી જાતે પ્રયત્ન કરજો, તમારા મિત્ર જોડે ચર્ચા કરજો. જરૂર પડે તમારા શાળામાં શબ્દકોશ હશે અને તમારા શિક્ષકની મદદ લેજો અને આ રીતે આ કોઠો પૂરો કરી દેજો. તમને તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા પણ આપેલી છે. કંપાસ ખોલી લો, પેન્સિલ લઈ લો અને લખી લો. ક્લિયર? ચલો આટલું થઈ ગયા બાદ હવે વધીએ આગળ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 3. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. જોઈએ મિત્રો, આપણને અહીં પ્રશ્ન નંબર આ પ્રમાણે આપેલો છે. પહેલો છે
તરવૈયા, જેનો અર્થ ચંચળ પણ થશે, ચપળ પણ થશે અને અધીરા પણ થશે. 3 વાક્યો આપ્યા છે. તેમાં આ ત્રણેય અર્થ ધરાવતા હોય તેવા વાક્યો સામે આપણે ખરાની નિશાની કરતા જવાનું છે. માછલા પાણીમાં તરતા હોય છે, તે માટે તેમને તરવૈયા કહેવાય. તો મિત્રો અહીં તરવાની ક્રિયા છે, એટલા માટે ચંચળ, ચપળ કે અધીરા એ શબ્દને મેચ થતું નથી. તો આ વાક્ય નહીં આવે. બીજું, નાના બાળકો બહુ તરવૈયા એટલે કે ચંચળ હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. તો મિત્રો અહીંયા તરવૈયા શબ્દ મેચ થાય છે, ખરાની નિશાની. સમજાયું? હવે આગળ, જીયા અને ઉર્વશી એવા તરવૈયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. તો મિત્રો તરવૈયા એટલે અર્થ થશે ચપળ. તો મિત્રો આપણે ખરાની નિશાની કરીશું આમ, કેમ કે આ પણ તરવૈયા શબ્દને મેચ થાય છે. ક્લિયર? હવે શબ્દ છે વેગ. વેગ એટલે ઝડપ. જોઈએ, ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. તો મિત્રો આ વેગ છે, તેનો અર્થ ઝડપ થશે. તો આપણે ખરાની નિશાની. આગળ વધીએ. ચિત્તો પૃથ્વી પર સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. તો મિત્રો આ વેગનો અર્થ પણ ઝડપ થશે, ત્યાં પણ ખરાની નિશાની. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એસ્કેલેટર આપવું પડે, ઝડપ વધારવા રેસ આપવી પડે. વાત સાચી છે, તો એ પણ ખરાની નિશાની. તો મિત્રો આ ત્રણેય વાક્યો ઝડપ સાથે મેચ થાય છે, તો આપણે એ ખાનામાં ખરાની નિશાની કરી દીધી છે. તો મિત્રો હવે તમને ધીરે ધીરે સમજાઈ ગયું હશે. આગળ પ્રશ્ન 3 અને 4 જોઈએ. પ્રશ્ન 3 છે નાજુક એટલે કોમળ પણ થશે અને મૃદુ પણ થશે. 3 વાક્યો જોઈ લઈએ. કયા વાક્યમાં કોમળ મૃદુ લાગુ પડે છે? આ ગાદલું તો રૂ જેવું નાજુક છે. તો મિત્રો અહીં નાજુક શબ્દ છે, એ કોમળ અને મૃદુ, એને બંધ બેસતું નથી, પોચું હોવું જોઈએ તો બેસત. નાના બાળકોના હાડકા નાજુક હોય છે. મિત્રો નાજુક શબ્દ સીધો આપી દીધો છે, આપણે વાત સાચી છે, કરી દઈશું ખરાની નિશાની. કોમળ હોય, મૃદુ હોય. લાકડું નાજુક હોવાથી પાણીમાં તરે છે. મિત્રો આ નાજુક શબ્દ છે, તે બંધ બેસતું નથી, તો આપણે નાના બાળકોના હાડકા નાજુક એટલે કોમળ અથવા મૃદુ હોય છે. પહેલું વાક્ય પણ આવી શકે, પણ થોડું કન્ફ્યુઝનની રીત છે, એટલા માટે આપણે ત્યાં ખરાની નિશાની કરેલી નથી. જો તમને યોગ્ય લાગે કે ખરેખર આ વાક્ય આવે એવું છે, ત્યાં તમે ખરાની નિશાની કરી શકો છો. હવે આગળ, હર્ષ એટલે આનંદ. જોતા જઈએ. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી, તે જોઈ શિક્ષકને હર્ષ થયું. તો મિત્રો આ હર્ષ આનંદને લાગુ પડે છે, તો ખરાની નિશાની. ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષની કિકિયારીઓ કરી ઉઠ્યા. હર્ષની એટલે આનંદની. તો મિત્રો વાત સાચી છે, તો ખરાની નિશાની, કેમ કે એ અર્થ આનંદ જોડે મેચ થાય છે. આનંદ અને ખુશી બંને હર્ષની ટીમમાં છે. તો મિત્રો અહીં આનંદ છે, ખુશી છે અને હર્ષ છે, સંજ્ઞા છે. સંજ્ઞાનો મતલબ તમને આગળના વિડીયોમાં કહ્યું હતું. તો સંજ્ઞાનો અર્થ થશે નામ. તો અહીં નામ છે, આનંદ એટલે કે લાગણી છે, એના બંધ બેસતો નથી, તો ત્યાં આપણે ખરાની નિશાની નહીં કરીએ. હવે આગળ જોઈએ. ખ્યાલ આવી ગયો તમને? હવે છે પ્રશ્ન 5. સૌંદર્ય એટલે સુંદરતા અને મનોહરતા. જોતા જઈએ કયા વાક્યોને એનો અર્થ બંધ બેસતો છે. સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારે છે, એટલે કે સુંદરતા વધારે છે. વાત સાચી, અર્થ બંધ બેસતો છે, ખરાની નિશાની. મારી પાસે ખૂબ જ સૌંદર્ય વાળા કપડા છે. મિત્રો અહીં બંધ બેસતું નથી, તો આપણે સુંદરતા કે મનોહરતા લાગુ નથી પડતું, ત્યાં ખરાની નિશાની નહીં કરીએ. મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં એટલે કે સુંદરતામાં વધારો કરે છે. વાત સાચી છે, બંધ બેસતો વર્ગ છે, ખરાની નિશાની. ચલો ક્લિયર? તમને આ 5 મુદ્દા સમજાઈ ગયા. હવે આગળનો પ્રશ્ન છે 4. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોઈએ ગીજુભાઈની વાત. તો મિત્રો ગીજુભાઈનો પ્રશ્ન છે આપણને, ઝાડ આખો દિવસ હલે છે. 3 વિકલ્પો આપ્યા છે. વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું, પવનથી ઝાડની ડાળીઓનું પાંદડું હલવું, ઝાડમાંથી હલહલ અવાજ આવવો. મિત્રો સાચો ઉત્તર આવશે એ, વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. એવું આપણને એકમમાં લખેલું છે. ક્લિયર?
ચલો આગળ. ગીજુભાઈને લાગે છે તેની વાત છે, આપણને લાગે છે કે નહીં એ પ્રશ્ન નથી. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે તેના વિશે લખવાનું છે. ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. એકદમ સરળ. લોકોએ જમીન પર લીલી સાડી પાથરી છે. બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ધરતીએ લીલી નામની બહેન પાણીની સાડી પહેરી છે. તો મિત્રો ઉત્તર આવશે બી. બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. વરસાદ પડ્યો છે એટલે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. તો ઉત્તર આવશે બી. ક્લિયર? ચલો આગળ. ત્રીજો મુદ્દો મિત્રો એવો છે, નદીમાં પાણી ફૂલોને નચાવે છે. વિકલ્પો છે, નદીના કલકલ સ્વરથી ઈચ્છા ન હોવા છતાંય ફૂલો ઉછળે છે. ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલો ઉછળે છે. નદીના પાણીને અડતા જ ફૂલો કૂદવા માંડે છે. તો ઉત્તર આવશે બી. ચોમાસામાં નદીમાં પાણી વધારે છે, તેના કારણે તેમાં જે ફૂલો પડેલા છે તે પણ ઉછળે છે. મિત્રો ઉત્તર લખીશું આ. ક્લિયર? તમને ત્રણેય મુદ્દા ક્લિયર થઈ ગયા છે. ચલો હવે આગળ. હવે છે પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તમારી નોટબુકમાં લખવા માટે પણ જગ્યા છે, પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા છે. તો પેન્સિલને પાછા કંપાસમાં મૂકી ના દેતા, હાથમાં જ રાખજો, લખતા જજો. જ્યાં ખરાની નિશાની કરવાની છે ત્યાં કરતા જજો, ખાલી જગ્યા પૂરવાની છે તે પૂરતા જજો, જેથી ફરી જ્યારે તમે સ્વાધ્યાય વાંચો ત્યારે તમે જ ટીક કરેલું હશે તો તમે તેના ઉત્તરો ઝડપથી લખી શકશો, ઝડપથી તમારી તૈયારી થશે. તો પેન્સિલને છોડતા નહીં. તો મિત્રો આ રીતે આપણને કુલ 8 ખાલી જગ્યા આપેલી છે. હવે 8 ખાલી જગ્યાઓમાં ઉપરથી આપણને કૌંસ આપી દીધા છે. આ કૌંસમાંથી જ શબ્દો પસંદ કરી નીચે આપણે 8 ખાલી જગ્યાઓ ભરવાની છે. પહેલી ખાલી જગ્યા, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ. ઉપર આપણને શબ્દો આપ્યા છે. તો કયા શબ્દો આવશે? તો આપણે લખી શકીએ ઝડપથી દોડીશ. તો લખીશું ઝડપથી. હવે તમે વાંચો, હું ઝડપથી દોડીશ. ક્લિયર? પહેલી ખાલી જગ્યામાં. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ. તો મિત્રો ઉત્તર આવશે સાચવીને. સાચવીને. ક્લિયર? આગળ, હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ખાલી જગ્યા ધોઈશ. તો મિત્રો ઉત્તર છે ઘસી ઘસી. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. તો ઉત્તર છે મોટેથી. ક્લિયર? મામીએ લાપસી રાંધી છે. હું ખાલી જગ્યા જમીશ. તો મિત્રો ઉત્તર આવશે ધરાઈને જમીશ. કેવી રીતના જમીશ? ધરાઈને. મામીએ લાપસી બનાવી છે, હું ધરાઈને ખાઈશ. દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. તો મિત્રો દાદાને હવે ઓછું શબ્દ હશે. હા, દાદાને કેવું સંભળાય છે? ઓછું. એટલે તે ખાલી જગ્યા બોલે છે. તો કેવા બોલશે ભાઈ? ઓછું સંભળાય તે લોકો મોટેથી, જોરથી બોલે. તમે ધ્યાન રાખજો, જેમને ઓછું સંભળાતું હશે તે જોરથી, મોટેથી બોલતા હશે. ચલો આગળ. ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો મિત્રો ગ્રાહક છે તે ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. કેવી રીતના જવાબ આપ્યો? શાંતિથી જવાબ આપ્યો. આગળ, નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે અને ખાલી જગ્યા હસી પડે. તો મિત્રો નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. રડતા રડતા હસી પડે. તો મિત્રો આ રીતે આપણે આ ખાલી જગ્યાઓને વાક્ય રચના પ્રમાણે પૂરતી જવાની છે. તમે વાક્યને બરાબર વાંચશો ને તો ખાલી જગ્યાના ઉત્તરો મળી જશે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. આગળ વધીએ. પ્રશ્ન જોઈએ નવો. પ્રશ્ન નવો છે છઠ્ઠો. પાછો કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરવાની છે. જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં તમને આવો એક કોઠો આપેલો છે. આ મિત્રો અહીંયા આપણે શબ્દોની સરખામણી કરવાની છે. પહેલા મુદ્દાને સમજી લઈએ. કૌંસમાં તમને શબ્દો આપી દીધા છે. તમને એક આપ્યો છે ચાંદો. તો ચાંદો કેવો છે? તો થાળી જેવો છે, દૂધ જેવો સફેદ છે એટલે લખ્યું છે, અને લાડવા જેવો છે. તો ચાંદો છે એને થાળી, દૂધ અને લાડવા
એ 3 શબ્દો સાથે સરખાવેલું છે. હવે આપણો વાળો. આંખ કેવી છે તે બતાવવાનું છે. આંખ કેવી? તો મિત્રો આંખને સૌપ્રથમ આપણે લખીશું મોતી જેવી, ત્યારબાદ લખોટી જેવી હોય આંખ. આપણે સરખામણી કરી રહ્યા છીએ, ધ્યાન રાખીશું. અને ત્યારબાદ ચકોર પક્ષી આવે છે તેની આંખ જોડે આપણી આંખને સરખાવી. હવે નીંદર. ઊંઘ કેવી? તો જોઈએ કૂતરા જેવી ઊંઘ છે આપણી, કે તરત જાગી જાય. પછી બીજી બિલાડીના બચ્ચા જેવી, અટકે જાગી જવાય. અને છેલ્લી ઊંઘ કેવી? તો ભાઈ કાગડા જેવી, કાઘા નીંદર. એમ અડધા જાગેલા અડધા સૂતેલા, કાઘા નીંદર. તો આંખને આપણે નીંદરને કૂતરા, બિલાડીના બચ્ચા અને કાગડા જોડે સરખાવ્યું. આગળ બાળક કેવું? તો મિત્રો બાળકને હવે કોની જોડે સરખાવીશું તે જોતા જઈએ. તો બાળક સૌપ્રથમ ચાંદા જેવું. ચાંદો શબ્દ છે, ચાંદા પણ લખી શકશો. ત્યારબાદ બાળક છે ઢીંગલા જેવું. બાળક કેવું? તો ઢીંગલા જેવું. ત્યારબાદ બાળક કેવું? તો બાળક ગુલાબ જેવું. તો બાળકને આ 3 શબ્દો સાથે આપણે સરખાવ્યા. હવે મોઢું કેવું? તો મિત્રો આપણે ઉત્તર જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે લખીશું કુંભકર્ણ જેવું મોઢું. કેવું મોઢું? કુંભકર્ણ. કુંભકર્ણ રાક્ષસ હતો, મોટું મોઢું હતું એટલા માટે. ત્યારબાદ બીજું પ્રકારનું મોઢું રાક્ષસ જેવું મોઢું છે, આમ આપણે એવું કહીએ. અને છેલ્લે રાવણ જેવું મોઢું, કેમ કે રાવણને 10 માથા હતા. તો આપણા મોઢાને કુંભકર્ણ, રાક્ષસ અને રાવણ જોડે સરખાવ્યા. હવે છેલ્લે રૂમાલ કેવું? તો વધેલા શબ્દો લખી દઈએ. તો રૂમાલ એટલે કે નેપકિન સાથે આપણે સરખાવી શકીએ. નેપકિન રૂમાલથી થોડો મોટો આવે, તમે જોયેલો છે. ત્યારબાદ મસોતું, મોઢું લૂછવાનો જે રૂમાલ હોય તેનાથી થોડું મોટું આવે તેને કહીશું મસોતું. અને છેલ્લે ગાભા જેવો રૂમાલ. તો મિત્રો આ તમામ શબ્દોને આપણે સરખાવ્યા. બાજુવાળા શબ્દો છે તેને આપણે કોને જોડે સરખાવી શકીએ, તો આ પ્રમાણે આપણે ઉત્તર લખી શકીએ. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપી છે, લેખન કાર્ય કરી લેજો. હવે વધીએ આગળ. પ્રશ્ન આયા 7મો. રેખાંકિત શબ્દોના ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરું ફરીથી લખવાનો છે. મિત્રો કઈ ફકરો આપ્યું છે, તેમાં 9 શબ્દો તેની જગ્યાએ નથી. આપણે એ 9 શબ્દોને તેના યોગ્ય સ્થાને મૂકવાના છે. જોતા જઈએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં આવો ફકરો આપ્યો છે, જેમાં ઘણી ઊંચી, કેરી, મજબૂત, શક્તિશાળી, નીચે, તીણકો, ત્રીજો, પાકી અને સુગંધીદાર. તો મિત્રો આટલા જે શબ્દો છે તે શબ્દો તેની જગ્યાએ નથી. આપણે આ જે 9 શબ્દો છે તેને વાક્ય રચના પ્રમાણે યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે. તો જોઈએ ઉત્તર આ પ્રમાણે લખીશું. એક પહેલવાન છોકરો હતો, એ નીચે શબ્દ અહીં મૂકીશું, નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો, પહેલવાનના અહીંયા મૂકીશું મજબૂત શબ્દ, ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર શબ્દ અહીં મૂકીશું, ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. ટીણકો શબ્દ અહીં મૂકીશું. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. ઘણે ઊંચે શબ્દ અહીં મૂકીશું. જે અહીંયા હતો તે શબ્દને આપણે અહીં મૂકી દીધું. એના હાથમાં પાકી શબ્દ અહીં મૂકીશું, કેરી આવી ગઈ. તે સુગંધદાર કોણ હતી? ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. તો મિત્રો આ રીતે જે 9 શબ્દો આડા અવળા થઈ ગયા છે તેને વાક્ય રચના પ્રમાણે યોગ્ય જગ્યાએ મેં ગોઠવી દીધા છે. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરી આ ફકરાને આ રીતે લખજો અને જે 9 શબ્દો આડાઅવળા છે તે યોગ્ય જગ્યાએ મૂકી ફકરાને પૂર્ણ કરશો. ક્લિયર? મુદ્દો સમજાઈ ગયો? આગળ વધીએ. હવે પેન્સિલ હાથમાં જશે તો પહેલા આ કામ કરી દેજો. ચલો હવે આગળ. પ્રશ્ન આયા મિત્રો 8. નિબંધ વાંચી એમાંના
કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને મનગમતા રંગ પૂરો. મિત્રો, આખા જે નિબંધ છે, આપણો એકમ છે, તેમાં ચોમાસાની વાત કરેલી છે. તો તમારે અહીં તમને ગમતું હોય તેવું ચોમાસાનું સુંદર મજાનું ચિત્ર દોરવાનું છે. આ માટે તમે તમારા શિક્ષકની મદદ લેજો. પેન્સિલથી, પેન્સિલ કલર, મીણિયા કલર, વોટર કલર, તમારા શિક્ષક જે સૂચના આપી તે પ્રમાણે તમારે અહીં સુંદર ચિત્ર દોરવાનું છે. સમજાઈ ગયું? મેં નથી દોર્યું, પણ તમે દોરજો ટાઈમ લઈને તમારા શિક્ષકની સૂચના પ્રમાણે. ચલો આગળ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની આપણને સૂચના આપી છે. ઉદાહરણ મુજબ યોગ્ય જોડ બનાવી અને લખો. જોઈએ આપણને કઈ કઈ જોડ આપી છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને એક આવું ટેબલ આપેલું હશે, કોઠું આપેલું હશે. સૂચના આપી છે નામ સાથે વિશેષણને યોગ્ય જોડ મૂકી અને આપણે વાક્ય બનાવવાનું છે. તમને એક બાજુ નામ અને એક બાજુ વિશેષણ લખીને આપેલા છે. આપણે યોગ્ય નામને યોગ્ય વિશેષણ સાથે જોડવાના છે. જોડે જોડે નીચે ઉદાહરણ પણ આપેલું છે. લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવે. તો ભાષણ કેવું? તો લાંબુ લચક. ભાષણ નામ છે, તેને લાંબુ લચક વિશેષણ લગાવેલું છે અને તેનું વાક્ય પણ બનાવેલું છે. તો આપણે બાકીના નામને યોગ્ય વિશેષણ સાથે જોડીએ અને તેના ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીએ. વાક્યો મિત્રો તમે તમારી રીતે બનાવી શકો છો. દરેક વખતે કહેતો આવે છે. તો ઉત્તર આ પ્રમાણે: ભાષણ લાંબુ લચક, ટેબલ તો લંબચોરસ તેનું વિશેષણ, ફોન તો નવું, દાળ તો તીખી, છોકરી તો હોશિયાર અને ચા તો ઠંડી. હવે આપણે વાક્ય બનાવીએ. તો વાક્ય મિત્રો આ પ્રમાણે બનાવશું. પહેલું વાક્ય: લાંબુ ભાષણ સાંભળવાનું કંટાળો આવે. આપણે નવું વાક્ય બનાવીએ. બીજું વાક્ય: મારા ઘરે લંબચોરસ ટેબલ છે. અહીંથી આપણે નવા વાક્યોને લખવાની શરૂઆત કરીએ. મારા મિત્ર જોડે મોબાઈલ ફોન નવો છે. આપણે જોયું હતું ફોન અને નવો. આગળ: આજે દાળ તીખી બની છે. દાળ અને તીખી, નામ અને તેનું વિશેષણ બંને આવી ગયા. છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તો છોકરી અને હોશિયાર બંને, નામ અને વિશેષણ બંને આવી ગયા. છેલ્લું વાક્ય: બપોરની ઠંડી ચા પીધી. ચા અને ઠંડી તેનું વિશેષણ. તો મિત્રો આ પ્રમાણે તમે નામ અને તેની વિશેષતા એટલે કે વિશેષણ જોડી અને વાક્યો બનાવવાના છે. વાક્યો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. તમને અહીં આ પ્રશ્નમાં નામ અને નામની વિશેષતા બતાવતો શબ્દ એટલે કે વિશેષણ અંગે માર્ગદર્શન આપેલું છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 આપ્યો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. જોઈ લઈએ મિત્રો. એક આપણને આવી ખાલી જગ્યા આપેલી છે. ઉપર આપણને કૌંસમાં ક્રિયા વિશેષણ, કોને કહીશું ક્રિયા વિશેષણ? ઘણી વખત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય, પણ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને આપણે કહીશું ક્રિયા વિશેષણ. જોતા જઈએ. અહીં મિત્રો આપણને 5 ખાલી જગ્યા આપેલી છે. ઉપર આપણને ક્રિયા વિશેષણ પણ આપી દીધા છે. આપણે ખાલી જગ્યાને પૂરતા જઈએ. તમારી નોટબુકમાં લખવા માટે પણ મિત્રો ખાલી જગ્યા હશે, પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ ખાલી જગ્યા હશે. પેન્સિલને છોડતા નહીં, તમારું કામ કરતા જજો. પહેલું, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ કરે છે. તો મિત્રો ઉપરના જે ક્રિયા વિશેષણો છે તેમાંથી ઉત્તર આવશે નિયમિત. હાર્દિક નિયમિત બ્રશ કરે છે. તો ક્રિયા વિશેષણ પહેલું નિયમિત. બીજું, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે છે. તો મિત્રો ઉત્તર લખશું અવારનવાર. અવારનવાર. તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. ત્રીજું, મોટે ભાગે તો રેખા જ રશ્મિકાના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જાય. તો મિત્રો ઉત્તર આવશે કોઈક વાર જ. શું લખીશું ઉત્તર? કોઈક વાર. આગળ, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે, મોટી રિસેસમાં વધારે. તો મિત્રો ઉત્તર છે થોડી વાર.
નાની રિસેસ હોય એટલે છોકરાઓ થોડી વાર રમે છે, પણ મોટી રિસેસમાં ઘણી વાર. છેલ્લું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય. ઉત્તર આવશે વારે ઘડીએ. આશા રાખું છું કે તમને ક્રિયા વિશેષણ બરોબર સમજાઈ ગયા હશે. મિત્રો, આ શબ્દો એવા છે જે ક્રિયાના અર્થમાં, કામ કરવાનો જે શબ્દ છે, ક્રિયા કરવાની છે, તે શબ્દના અર્થમાં વધારો કરે છે. યાદ રાખીશું, નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ અને ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ. તો 10મા પ્રશ્ન બાદ હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 જોઈએ. પ્રશ્ન 11, જેને આપણને સૂચના આપી છે, અહીં નામ અને વિશેષતા તેમજ ક્રિયા અને તેની વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. જોઈએ તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને આવો એક સુંદર મજાનો કોઠો આપેલો છે. તમે તેને વાંચી લીધો હશે. આ તો આપણે પ્રશ્ન નંબર 9 માં શીખી ગયા, નામ અને વિશેષતા. આ બાજુ ક્રિયા અને તેની વિશેષતા આપણને આપી દીધી છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે શું કરવાનું છે તે સમજી લઈએ. અહીં નામ અને તેની વિશેષતા આપી છે, તે જ પ્રમાણે આપણે અહીં 6 નામ લખવાના છે અને 6 નામની વિશેષતા લખવાની છે. ક્લિયર? તે જ પ્રમાણે અહીં ક્રિયા વિશેષણ આપેલું છે અને ક્રિયા આપેલી છે અને ક્રિયા વિશેષણ આપેલું છે. બે વસ્તુ આપણને આપેલી છે. આપણે બાકીની અહીંયા 6 ક્રિયાઓ લખવાની છે અને 6 ક્રિયાઓની વિશેષતા પણ લખવાની છે. 2 ખાના ભરીને આપ્યા છે, બાકીના 2 ખાનાઓ આપણે ભરવાના છે. ત્યારબાદ એ તમામે તમામ નામ અને તેની વિશેષતાનું વાક્ય, ક્રિયા અને તેની વિશેષતાનું વાક્ય બનાવવાનું છે. તો કુલ મળીને 24 વાક્યો થશે. 6 અને 6 12, નામ અને તેની વિશેષતાના 12 વાક્યો, ક્રિયા અને તેની વિશેષતાના 6 આપેલા છે, 6 આપણે લખવાના છે, ટોટલ 12. એટલે બાકીના આ 12 વાક્યો બનશે. ટોટલ આપણે 24 વાક્યો બનાવવાના છે ઉદાહરણ પ્રમાણે. હવે આગળ વધીએ. ઉત્તર કેવી રીતના લખવાનું છે તે જોઈ લઈએ. તો મિત્રો, ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે નામ લખી દેજો અને તેની વિશેષતા લખી દેજો. ઉદાહરણ તરીકે, ગાય તો સફેદ, લીમડો તો કડવો, ઘાસ તો લાંબુ, છોકરો તો હોશિયાર, શિયાળ તો ચતુર અને સસલું તો બીકણ. આ નામ આપણને પ્રશ્ન નંબર 9 માં લખીને આપ્યા છે, એટલે હું એ ચર્ચા કરતો નથી. હવે આગળ ક્રિયા આપી છે અને તેની વિશેષતા. પીરસવું તો ઉતાવળે, રમવું તો સાચવીને, હસવું, ખડખડાટ, વાંચવું ઝડપથી, સાંભળવું ધ્યાનથી, જમવું ધીમેથી. બાકીના ક્રિયાઓ આપણે જાતે શોધીને લખવાની છે. તો મેં અહીં લખેલી છે. બોલવું તો મોટેથી, લખવું તો ધીમે ધીમે, પડવું તો ટપોટપ, બેસવું તો ધીમેથી, હસવું તો જોર જોરથી અને ધ્રુજવું તો થરથરથી. તો મિત્રો, આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે લેખન કાર્ય કરી દેજો. તમે તમારી રીતના નામ અને ક્રિયાપદ શોધી શકો છો અને તેની વિશેષતા લખી શકો છો. મેં અહીં ઉદાહરણ મુજબ આ પ્રમાણે લખેલા છે. પેન્સિલ હાથમાં જ હશે. તમારું લેખન કાર્ય પૂરું કરી દેજો. ચલો, હવે વાત આવી વાક્યની. તો વાક્ય આપણે કેવી રીતના બનાવીએ તે જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે નામ અને તેની વિશેષતા એટલે કે સંજ્ઞા અને વિશેષણમાંથી જે 12 વાક્યો આપણે બનાવવાના છે તે આ પ્રમાણે બનાવીશું. તમે તમારી જાતે પ્રયાસ કરીને પણ આવા વાક્યો બનાવી શકો છો, પરંતુ આપણે જે આગળ કોઠામાં જે શબ્દો પૂર્યા છે, નામ અને સંજ્ઞા 12 તે જ પ્રમાણે વાક્ય બનાવવાના છે. જોતા જઈએ. લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બીજું વાક્ય, મારા ઘરે લંબચોરસ ટેબલ છે. મારા મિત્રો જોડે મોબાઈલ ફોન નવો છે. ફોન અને નવો. આજે દાળ તીખી બની છે. દાળ અને તીખી. છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. છોકરી અને હોશિયાર. બપોરની ઠંડી ચા પીધી. ચા અને ઠંડી. મારા ઘરે સફેદ ગાય છે. ગાય અને સફેદ. કડવા લીમડાના ગુણ મીઠા હોય છે. લીમડો અને કડવો. જંગલમાં લાંબુ ઘાસ ઉગ્યું હતું. ઘાસ અને લાંબુ. છોકરો લખવામાં ખૂબ જ હોશિયાર હતો. છોકરો અને હોશિયાર. ચતુર શિયાળે કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. ચતુર અને શિયાળ. બીકણ સસલું સિંહ જોઈને ભાગવા લાગ્યું. સસલું અને બીકણ. તો મિત્રો, આ પ્રમાણે નામ અને તેની વિશેષતાના આધારે આપણે અહીં 12 વાક્યો બનાવ્યા. હવે શું કામ બાકી રહી ગયું? તો તમે તરત જ કહેશો, સાહેબ, પેલી ક્રિયા અને તેની જે વિશેષતા છે એટલે કે ક્રિયા વિશેષણ, તેના વાક્યો બાકી રહી ગયા.
તો તે પણ જોઈ લઈએ. તમે આ 12 વાક્યો આ રીતના લખજો, અથવા તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે શબ્દો અને સંજ્ઞા લખેલી છે તે પ્રમાણે વાક્યો બનાવજો. આશા રાખું છું કે તમને આ મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. હવે ક્રિયા અને તેની વિશેષતાના આધારે વાક્યો. મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. દાદાએ છોકરાઓને સાચવીને રમવા કહ્યું. જોક્સ સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા. શિક્ષકે બાળકોને ઝડપથી વાંચવા કહ્યું. વડીલોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. ગુરુજીએ બાળકોને ધીમે ધીમે ચાવીને જમવાની ટેવ પડાવી. જાહેર સ્થળો પર મોટેથી બોલવું જોઈએ નહીં. અક્ષરો સુધારવા ધીમે ધીમે લખવાની ટેવ પડાવવી જોઈએ. હંસો ધીમેથી ઝાડ પર બેઠા. જાદુગરના ખેલ જોઈ બાળકો જોર જોરથી હસવા લાગ્યા. પવન આવતા ઝાડ પરથી કેરીઓ ટપોટપ પડવા લાગી. વરસાદમાં પલળવાથી છોકરો થરથર ધ્રુજવા લાગ્યો. તો મિત્રો, અહીં ક્રિયા અને તેની વિશેષતાના આધારે આપણે કુલ 12 વાક્યો બનાવ્યા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે ક્રિયા અને તેની વિશેષતા લખેલી છે તેના આધારે આ પ્રમાણે 12 વાક્યો બનાવજો. તમને નામ અને તેની વિશેષતા, ક્રિયા અને તેની વિશેષતાનો મુદ્દો હવે બરોબર સમજાઈ ગયો હશે. વિશેષણ અને ક્રિયા વિશેષણની તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે. મિત્રો, આગળ 9, 10, 11 માં તમે ભણશો, ગુજરાતી વિષય હશે તમારો, અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે આ મુદ્દાઓ તમને ખૂબ જ કામ લાગશે. એટલે પાયાથી જ, અત્યારથી જ આ બધા મુદ્દાઓને મગજમાં ગોઠવતા જજો, બરોબર? યાદ કરતા જજો, જેથી તમને ભવિષ્યમાં તકલીફ પડે નહીં. ચલો, હવે પ્રશ્ન નંબર 12. એકમના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. આ તો હવે પાછા આવી ગયા આપણે એકમમાં. તો પ્રશ્ન પહેલો એવો છે, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? આ રહે ઉત્તર. નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીના પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતી હતી. પાણી ચોખ્ખું હોય, પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. એટલા માટે આપણે કહી શકીએ કે નદીનું પાણી ચોખ્ખું. પ્રશ્ન 2, બાવળનું ઝાડ હલતું હતું. કેમ ખબર પડે? જોઈએ. બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ઝાડ હલતું હતું. આગળ પ્રશ્ન 3, કાગળની હોડી બનાવનારા નિશાળીયાઓ જ હશે એવું ગીજુભાઈને કેમ લાગ્યું હશે? કાગળની હોડી જે તરતી હતી પાણીમાં એ નિશાળીયાઓ બનાવી હશે એવું ગીજુભાઈને કેમ લાગ્યું? તો ઉત્તર, હોડી કાગળની જ હોય અને કાગળ નોટબુકનો હોય એ સ્વાભાવિક છે. નિશાળીયાઓ નોટબુકના નકામા પાનામાંથી હોડી બનાવી પાણીમાં તરતી મૂકતા હોય છે એવું ગીજુભાઈને લાગ્યું હશે. આથી કાગળની હોડી બનાવનારા નિશાળીયાઓ જ હશે. નિશાળીયાઓ એટલે ભણનાર વિદ્યાર્થી. ક્લિયર? આગળ પ્રશ્ન નંબર 4, શક્કરખોરો પક્ષી વિશે આપણે 2-3 વાક્યો લખવાના છે. તો આ રહ્યું. શક્કરખોરો ફૂલોમાંથી રસ ચૂસતું પક્ષી છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલછોડ કે વેલ પાસે ઉડતું હોય છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. તો મિત્રો, આવું હોય છે શક્કરખોરો. તમે ગૂગલ ઉપર મોબાઈલની મદદથી શક્કરખોરો પક્ષી જોઈ શકો છો. તો મિત્રો, તેની વિશેષતા, તેનું વર્ણન આ રીતે થઈ શકે. આગળ વધીએ. પ્રશ્ન આવ્યો 5, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? જોઈએ. ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો અને ખેલો. ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ ઉપર પુલ બાંધો. ખુશીઓથી સરોવરોને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતમાં ખીલવા નીકળો. તો મિત્રો, આવી સુંદર મજાની સલાહ ગીજુભાઈ બાળકોને આપે છે. મતલબ કે તમે કુદરતના ખોળે રમો. ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદમાં નાહવાની, વરસાદ બાદ કુદરતી સૌંદર્યને
ધરતી માતાએ જે લીલી ચાદર ઓઢે છે તેને માણવાની અનોખી મજા છે તેવી સલાહ આપણને ગીજુભાઈ આપી રહ્યા છે. આગળ વધીએ તો મિત્રો, આ રીતે આપણું જે અહીં એકમ છે તે એકમના શબ્દાર્થ, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 12 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને આ એકમ બરોબર સમજાઈ ગયો હશે. તેના સ્વાધ્યાયના કોઈ પણ પ્રશ્નમાં હવે તમને તકલીફ પડવી જોઈએ નહીં. જો મિત્રો તમને બરોબર આ મુદ્દો સમજાઈ ગયો હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. તમારો ખૂબ ખૂબ આભાર.